બોલો જય માતાજી। આજે આપણે બનાવીશું લીલી ડુંગળી અને મકાઈનું એકદમ ટેસ્ટી એવું શાક। તો ચલો બનાવવાની શરૂઆત કરીએ। તો તેના માટે લોયામાં દૂધ પાવડા જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે તેમાં લીલું લસણ અને લીલી ડુંગળી અને થોડું એવું મીઠું નાખી એકદમ સરસ રીતે આપણે તેને સાતરી લેવાનું છે। સતરાઈ જાય એટલે તેને આપણે સાઈડ પર મૂકી દઈશું। હવે એક મિક્સર જારમાં 2-3 ટામેટા, 4-5 ડુંગળી, થોડું આદું અને થોડું લસણ નાખી એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર કરીશું અને એને પણ આપણે સાઈડ પર મૂકી દઈશું। હવે એક બીજા લોયામાં દૂધ પાવડા જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ અને ટામેટા અને ડુંગળીની જે પેસ્ટ હતી એ એડ કરવાની છે અને એકદમ સરસ રીતે તેને સાતરી લેવાની છે। એમાંથી તેલ છૂટું પડે એટલે આપણે તેમાં રૂટિંગના મસાલા કરવાના છે। તો અહીંયા આપણે રૂટિંગના મસાલામાં હળદર, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો અને કાશ્મીરી લાલ મરચું એડ કરવાના છે અને થોડું એવું પાણી નાખી એકદમ સરસ રીતે તેને મિક્સ કરી દેવાનું છે। એકવાર સરસ રીતે બધું મિક્સ થઈ જાય પછી જે આપણે લીલી ડુંગળી કાતરી હતી એ એડ કરવાની છે। થોડી એવી મકાઈ મેં જે પહેલેથી બાફીને રાખી હતી એ એડ કરીશું અને થોડું એવું પનીર છીણીને એડ કરવાનું છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે તેમાં 1.5 ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરવાની છે। થોડું એવું પાણી નાખી અને એકદમ સરસ રીતે 5 મિનિટ માટે તેને ચડવા મૂકશું અને 5 મિનિટ પછી આપણે તેમાં થોડીક એવી કોથમીર અને ચીઝ છીણીને નાખીશું તો